રામ રામ અને સીતારામ બધાને. કોલેજથી આપણે છૂટી ગયા અને ઘરે જો આપણે રવાના થયા. આ ઢીંગોલો તો જો કેટલી સરસ સૂવે છે. આજે તો રિક્ષા આપણે 120ની સ્પીડમાં ચલાવી દીધી. ડાકોર પહોંચતાની સાથે આપણને ડાયવર્ઝન મળી ગયું. ના ના, આ તો બ્રિજનું કામ ચાલી રહ્યું છે. ઘરે આપણે પહોંચી ગયા ને ગાડી લઈને નીકળી ગયા છે આપણે ફરવા માટે. रहा नहीं जाता तड़प ही ऐसी है ना. બ્રિજ પર આપણે પહોંચ્યા અને સૌ પ્રથમ આપણને સરસ એવું ટ્રાફિક મળી ગયું. ये भगवान क्या जुल्म है. જેમાં એક ટ્રક વાળાને ડીઝલ પતી ગયું હતું અને આપણે ટ્રાફિકની મોજ માણી. मैं पागल हूँ. કેટલા દિવસ પછી આપણે ઇનોવા ગાડી જોડે ગયા. એની તમે હાલત તો જો, એક બાજુ ટાયરમાં હવા તો નથી અને ઉપરથી પાછા ગાડી પર પાંદડા પડી ગયા હતા અને ગાડી એકદમ ધૂળવાળી થઈ ગઈ હતી. આ જોઈને મને બહુ દુઃખ થયું. પણ હવે આ ગાડીને અત્યારે હું એકદમ સાફ કરીને પછી આપણે ઘરે લઈ જઈશું. પણ ગાડી લઈને આપણે નીકળી ગયા અને પહોંચી ગયા આપણે આજે ઠાકોરજી રાજસ્થાની ઢાબામાં, જ્યાં આગળ આપણે દાલબાટી ખાધી. દાલબાટી ખાઈને સરસ એવી મજા કરીને ઘરે જવા આપણે રવાના થઈ ગયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.